એ તો હાય. તે શું પહેર્યું બતાવ તો. તે હું પહેર્યું યામી? તાર પપ્પલ બતાવ તો. કે ચપ્પલ દેખાડતો. બાલે. ક્યાં ચપ્પલ તારા? હા ઢીંગો કોનો હે? આ કોણ પપ્પલ લઈ આવ્યું તારા હાટું? હે યામી? જો મમ્મીની જાત્રામાંથી આવ્યા ને એટલે અમારા માટે શું શું લઈ આવ્યા ને એ તમને બધી વસ્તુ બતાવી. જો પેલા હે ને આ મારા માટે હે મોજડી અને યામીની તો યામીએ પહેરેલી જ છે જો એને પહેરી લીધી છે અને આ મિહિરની હે અમારા ત્રણેય માટે આ લાવ્યા. જો સૌથી પહેલા હે ને આ મારા માટે થેલો લેવા ના ગોકુળ મથુરાથી જ હા ગોકુળ મથુરા. અમે બરસાના નહોતા ગયા, આરામ કરતા હતા ને તો મને તાર પપ્પા કે હાલી ગયા આપણે ફરવા જાય બહાર. અમે શોપિંગ કરી લીધી તારી દીદીની બેયની. લાવ લઈ લો. અને આ યામીના કામમાં જો બંદરો ક્યાં વાંદરાને ક્યાં ટીંગાડી દીધું. જો પેલા હે ને આ થેલો હે મારા અને મીરા દીદી માટે લાવ્યા હતા અને એમાં તે દિવસે મીરા દીદી બધા હતા ને તે સામાન ખાલી જો બધો મેં આમાં અત્યારે રાખી દીધો છે. હવે એક એક કરીને બધું બતાવી. જો પેલા યામીની ગાડી આર્મી મેન રામદેવલાથી ક્યાંથી? ગાડી રામદેવલાથી. હા પછી યામીને જોઈ લ્યો બધાય. એક ગાડી એક યામીની ને એક હયાનભાઈ ના ઓલા હર્ષિવ માટે હયાનની તો આપી દીધી કા હયાનની નાખી દીધી. હા એક યામીની છે અને આ એક હર્ષિવની છે અને હયુભાઈની તો હયુભાઈને આપી દીધી. હા. એને એ લોકોની વસ્તુ એને આપી દીધી. આવી ગયા ને અને આ જેકેટ છે જો યામી બેનનું આ દાર્જિલિંગથી લીધું એના બાએ યામી માટે. પછી બીજું છે આ માળા કાચના ગંગાસાગરથી ઓરિજિનલ કાચની માળા. આ ગંગાસાગરથી મેં માળા લીધી છે. ઓરિજિનલ કાચની માળા છે. જો કેટલી મસ્ત છે. એ બેન એને કઈ જોયું જ નતું એટલે હવે જોવે ને એટલે હાથમાંથી લઈ જાય બધું. બેન એમ ન કરાય, મને બતાવ તો પેલા. પપ્પાને બતાવો. પપ્પાને દેખાડ, માળા દેખાડી દે પપ્પા. મને બતાવ પેલા. કેટલી મસ્ત છે. વજનવાળી બહુ બહુ છે. આ વજનવાળી છે. મોટી વજનવાળું બહુ છે આ. તો બીજા નંબરે છે ને આ મંગલસૂત્ર છે બહુ મસ્ત છે. એક મારું ને એક મમ્મીનું અમારા બે માટે મમ્મી લાવ્યા છે. બહુ મસ્ત છે. અમુક આપણે જે ફેન્સી સાડી પહેરી હોય ને બનારસી ને એવી સાડી મરાઠી સાડી બીજા જો આવે ને આમ હાટું દાદાએ મંજીરા લીધા. વૃંદાવન. આમ વગાડતો દાદા વૃંદાવન થી હે ને આમી હાટું મંજીરા લઈએ. વગાડતો યામી? એમ ન હોય એ કાલ કેમ વગાડતા હતા? વગાડતો માં ઓલા કેમ વગાડતા હતા? હું તો ના પાડતી હતી કે આ નહીં વગાડે કે લઈ લે ને ગમશે છોકરું. દાદાને ખબર હોય ને આમ જો ના મમ્મી લેવાય હાલો મોય. બાજે આમાં ભટકાઈ બાજે હે મારી લે. દે. બસ અને આ જો વૃંદાવનથી કાનાના મુંગટ લાવ્યા. અડધા મીરા દીદીને આપ્યા મુંગટ ને બીજા અમારા હાટું લાવ્યા. છ કેમ કઈ કરતા જો 4 અમે રાખ્યા. 3-4 મીરા દીદીના. ત્યાં કૃષ્ણ ભગવાનની વસ્તુ વધારે મળે એટલે કૃષ્ણ ભગવાન ત્યાંથી વધારે લાવ્યા. કોનું વાવા હે યામી? કાનાનું હે તો પહેરી લે. એને એમ કે વીટી હે. બસ લાવો હાલો હવે મમ્મીને દઈ દે. નકર કાનો પહેર્યા વગરનો રહે હમણાં નોખું થઈ જાય. શું કરસ યામી? હે
પછી જો આ બધા સેટ છે આ રીતના અલગ અલગ બધાને પ્રસાદીમાં આપવા માટે લીધા છે. એક આ મેં રાખ્યું મારા માટે લઈ આવ્યા હતા જ એટલે આ એક મેં રાખ્યું અને આ એક માળા છે મસ્ત આ રીતની છે. તો ખોલીને બતાવું. હા આ બહુ મસ્ત છે. જો આ રીતની મસ્ત માળા છે એટલે આ મને ગમી. આ મારા માટે ને મીરા દીદી માટે બે જ લાવ્યા હતા. આ બે જ લાવ્યા હતા. જો બીજી આ રીતની માળા છે સેટ છે એવા બધા ફેન્સી અલગ અલગ લીધા છે બધા પ્રસાદીમાં આપવા માટે. જો એક આ રીતનો છે આ બહુ મસ્ત છે. આ છે પછી આ વ્હાઈટ મેં રાખ્યો ને એ જ છે મસ્ત છે. જો એ મસ્ત છે. આ મરૂન આ વ્હાઈટ કલર છે. આ રીતનો છે જો મસ્ત વ્હાઈટ કલરનો અને આ રેડ કલર 3 હતા આવ્યા. આ પ્રસાદીમાં આપવા આપ્યા છે. બાકી આમાં ઈ જ છે. આ જો મસ્ત મોર પીછવાળી બંગડીયું છે. આ બધી પ્રસાદીમાં જ આપવાની છે. બીજા બ્રેસલેટ જાત્રાનું હોય એટલે બધું ત્યાં તો આવું જ બધું મળતું હોય બ્રેસલેટ ને એવું બધું. આ બધું પ્રસાદીમાં જ આપવાનું છે. પછી જો આ ઉજ્જૈનથી કુર્તા લાવ્યા હયુના મીરા દીદીના કિશનજીજુના અને આ યામીનો હે એ ત્રણેયના તો એને આપી દીધા. આવ્યા સેમ આ જ બ્લેક જ એક જ સરખા લીધા હતા. આ યામીનું અને આ મારું અમારા પાંચે માટે સેમ જ લઈ આવ્યા હતા. જો આ મારો હે અને આ યામીનો હે અને મિહિર પાસે તો છે મમ્મી સોમનાથ ગયા હતા ત્યાંથી ના આવો લેવા હતા. એને વ્હાઈટ કલરનો છે અને અમારી પાસે નહોતો એટલે મમ્મી ઉજ્જૈનથી લઈ આવ્યા. જો આ સાલ રહીની મમ્મીએ એને દાર્જિલિંગથી લીધી હતી અને એટલી સોફ્ટ છે એટલી અને ગરમે એટલી છે અને ડિઝાઇન જો કેટલી મસ્ત છે. આવી બે સાલ લીધી હતી બે બેનુંને આપવા માટે. પપ્પાએ એના બેનું માટે લીધી હતી પણ એ લોકો આવ્યા હતા નથી એને એની આપી દીધી એટલે એ તમને બતાવી નથી. બાકી આમાં જો આ જરીની પ્રિન્ટ દેખાય ને કાંઈ લાગે એવી નથી. એકદમ સોફ્ટ છે. આમાં આપણે ઓઢીને નકર અમુક સાલમાં છે ને જરી હોય ને એ આપણને ખૂંચે પણ એવું નથી. આ એકદમ સોફ્ટ છે અને ડિઝાઇન બહુ મસ્ત છે. મને તો બહુ ગમી જો આ સાલ. પછી જો આ ઉજ્જૈનથી જ લીધું હતું. આ એવી બ્લેક કલરની માળા છે બુટ્ટીવાળી છે. આ તો મેં જોઈ નથી હું અત્યારે જોઈ લઉં. એક ખોલીને બતાવું છું ક્યાંથી ખુલે છે. જો આ બહુ મસ્ત છે. આ એની બુટ્ટી અને આ એવી માળા છે. જો માટી ચડી ગઈ ને એટલે બાકી જો આ રીતનો સેટ છે. આ બધી પ્રસાદીમાં આપવા જ લીધી છે બધા માટે. અને આ બ્રેસલેટ છે. પછી જો આ રીતના પર્સ છે 3 મારા મામીજી માટે છે અને એક મારા મમ્મીને એવી રીતના લીધા છે પર્સ. બાકી જે સુરતવાળાની વસ્તુ હતી ને તો એ લોકો આવ્યા હતા ને એટલે મોકલાઈ દીધી એટલે એ તમને જોવા નહીં મળે. તો જો આ રીતના પર્સ બધાને પ્રસાદીમાં આપવાનું લીધા છે. પર્સ બહુ મસ્ત આ ગંગાસાગરથી લીધા એ લખ્યું છે જો 2 ભાષામાં લખ્યું છે. પછી જો આ રુદ્રાક્ષની માળા આ રુદ્રાક્ષના બ્રેસલેટ આ બધા ઓરિજિનલ છે નેપાળથી લીધા હતા. અને પછી જો એક અલગ જાતના રુદ્રાક્ષ બતાવું લગભગ તમે ક્યારે જોયા નહીં હોય. જો આ રુદ્રાક્ષ જ છે. અને કંઈક 24 કલાક કેમ કંઈક ગરમ પાણીમાં પલાળીને રાખવાના અને પછી આની છાલ ઉતારવાની. આ જે ડાયરેક્ટ ઝાડમાંથી તોડેલા છે આ ડાયરેક્ટ ઝાડમાંથી તોડેલા છે. આ બધા ઓરિજિનલ રુદ્રાક્ષ છે. જો આ બધા પ્રસાદીમાં લેવા એને દેવા માટે લીધા છે બધા. જો પછી આ રુદ્રાક્ષ છે. આ 5 મુખી રુદ્રાક્ષ છે બધા. જો આ 5 મુખી છે. આ હવે ખોલીને પછી ખબર પડે કેટલા મુખી છે ને. બાકી આ છે બધા ઓરિજિનલના બધા નેપાળથી નથી લીધા. પછી એક હા આ 1 મુખી છે.
જો આ એકમુખી રુદ્રાક્ષ છે, આ રીતનો મોઢેલો જ છે કમ્પ્લીટ. જો હવે તમને હે નેપાળની કરન્સી બતાવું. બધા 1 2 લઈ આવે. પપ્પા જેવું કેટલી લે. હજી આમાંથી તો અડધી તો કેટલાય ને આપી દીધી. બધી નોટ એક એક લઈ આવ્યા છે. જો આ 10ની નોટ છે, આ 20ની, આ 20ની, આ 50 રૂપિયા છે. જુઓ હરખા દેખાડું. ઊભી રહે હરખા બતાવું. જો આ 50ની નોટ છે, આ 20ની. પૈસા બહુ મસ્તી ના. પછી આ ઊંધી છે, ઈ સોની છે. એ કેટલાની? આ 20ની. આ 20ની નોટ. પાછળ હરણ હોતે છે. પછી આ 100 રૂપિયાની નોટ હરખી ખુલ. હા, આમાં ગાંધી બાપુ નો દેખાય, આમાં ફૂલ દેખાય. આપણા 100 ને એના 160. હા હા, આપણે અહીંના 100 રૂપિયા થાય, અને ત્યાંના 160 રૂપિયા થાય. હા, આપણે અહીંથી 100 રૂપિયા દે એટલે એ લોકો 160 રૂપિયા. હા. એવું જ ને? હા. જો આ નેપાળના સિક્કા છે બધાય, બતાવું. ઊંધો છે. રૂપિયા આ 1 રૂપિયાનો સિક્કો છે. જો બધા રૂપિયાના જ છે. જો આ રૂપિયા. અને ત્યાંની કરન્સીમાં એક વસ્તુ હાવ કોમન છે. આજે તમને આ ડુંગર દેખાય છે ને, એ નકર ડુંગર જ કરન્સીમાં, બીજું કાંઈ છે જ નહીં. આ અને નેપાળનો મેપ બનાવેલો છે. જોવો આખો નેપાળ લખેલું છે ને, નેપાળનો નકશો છે આખો. એની ઉપર ડુંગર છે. ડુંગર તમને કરન્સીમાં દેખાણા છે, આમાં ડુંગર જ છે. બીજો કયો સિક્કો છે લઈ? અને ત્યાંની નોટોમાં પ્રાણીઓ છે. ગેંડો, હા, હરણ. આવી રહ્યો. જોવો તમને આ ડુંગર બતાવું. જોવો તમને આવી રીતના એક ડુંગર કયો, આ શું લખ્યું છે? સગરમાથા. એ સગરમાથા નામનો લગભગ ડુંગર હશે. કરન્સીમાં ને બધી વસ્તુમાં ડુંગર તમને કોમન જ દેખાય. જો આ કાજુ મમ્મીને લઈ આવ્યા, પોલીસ કરેલા વગરના છે, ફોતરીવાળા જ છે. એ બાજુ ઓડિશા બાજુ કાજુની ખેતી બહુ થાય. તમે આગળ બ્લોગમાં જોયું જ હશે. મમ્મીએ બતાવ્યા હતા કાજુની ખેતી બતાવી હતી. અમે બ્લોગમાં મૂક્યું હતું. અહીંયાથી કાજુ લઈ આવે, બધા ગોવાથી કાજુ લઈ આવે. આપણે એમ કહીએ કે અહીંયાય મળે, પણ આ બહાર બીજે મળતા હોય. આપણે બહાર જાય એટલે આપણને જોવા મળે. જોવા કાજુ ત્યાંય મસ્ત જ મળે, મોટા ને એવા. પણ આ પોલીસ કરેલા વગરના છે. હજી આને પોલીસ કરવાના બાકી હોય ને, આ ઈ કાજુ છે, ફોતરીવાળા છે. જો આ હે ને કસૂરી મેથી છે. આ નાગોરની સ્પેશિયલ કસૂરી મેથી. આમાંથી થોડીક અમે અડધી મીરા દીદીને આપી અને અડધી અમે રાખી. અને એની સ્મેલ એ બહુ મસ્ત આવે. ત્યાંની ફેમસ છે. નાખો કાંજો નથી હોય ને કંઈ. જો અને જો હવે તમને છે ને એક મેઇન વસ્તુ બતાવું, જે અમે મમ્મીને કીધું હતું કે બીજું બધું અમારા હાટું કાંઈ ન લઈ આવું તો કાંઈ નહીં, પણ આ વસ્તુ ન ભૂલતા, કેમ કે એ છે ને આપણા યાદગીરી માટે રહે. તો જો આ ફ્રીજ જોવો મારું પહેલા આખું બતાવી દો યાર. હા, જો આ બધા સ્ટીકર છે ને મમ્મીની લઈ આવ્યા છે. આ તો અમે ગયા હતા ત્યારે લઈ આવ્યા હતા. ગોવા નહોતા ગયા, આ અમે લઈ આવ્યા હતા. જ્યાં ગમે એ જગ્યાએ ફરવા જાય ત્યાંથી ને આવું એક ને લઈ આવવાનું છે, એટલે આપણે યાદી દઈએ કે આપણે આટલી જગ્યાએ ગયા હતા એમ. આ જો આ તમે હજી લગીને અમે કીધું નથી. આ અમે ગોવા ગયા હતા ત્યારે લાવ્યા હતા. બ્લોગની શરૂઆત નહોતી કરી એટલે ઈ તમને નો દેખાડે. પછી આ હે દાર્જિલિંગ. આ દાર્જિલિંગ ત્યાં જો ચા મળે ને, ફેમસ ને, એટલે ડુંગર ને એવું, ચા ને એવું. પછી આ જગન્નાથપુરીનું છે. પછી આ અયોધ્યાનું છે, રામ મંદિરનું. અને આ પશુપતિનાથ નેપાળ. અને આ કાશી વિશ્વનાથ છે. આ સ્ટીકર એ બહુ મસ્ત છે. જો લાકડાનું છે આ. અને આ ઉજ્જૈનનું છે, કાળ ભૈરવ. તો જો કંઈક આવું હતું. બધી વસ્તુ અમે બધી તમને બતાવી અને અમને તો બધી વસ્તુ બહુ ગમી. મમ્મી અમારા માટે જે વસ્તુ લઈ આવ્યા છે એ. અને ખાસ કરીને નેપાળની કરન્સી અમને બહુ મજા આવી જોવાની. એમાં પ્રાણી એવા છે, હરણ ને ગેંડો ને એવું બધું. તો કે તમને બધાને વસ્તુ કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો.